નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગુજરાતમાં પોલીસ પરિવારના મુદ્દે ચાલી રહેલા વિરોધને પોતાના વિરુદ્ધ યોજાયેલી રેલી અંગે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશભાઈ મેવાણીએ આકરા શબ્દમાં નિવેદન આપ્યું છે। તેમણે નાના પોલીસ કર્મચારીઓને સંબોધતા કહ્યું કે તેઓ કોઈના હાથ ન બને। મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમે નાના પોલીસ કર્મચારીઓ માટે લડીએ છીએ। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચને એસઆઈઆર પર સવાલ ઉઠાવ્યો છે। તેમણે કહ્યું કે એસઆઈઆર પછી જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે ત્યારે લોકોને ચૂંટણી પંચ અને ભાજપ દ્વારા સર્જાયેલી સંપત્તિનો ખ્યાલ આવશે। ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી દ્વારા પોલીસ કર્મીઓના પટ્ટા ઉતારી દેવાની નિવેદનનો ભારે વિરોધ થઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પોલીસ પરિવાર દ્વારા આ નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો છે। પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા ઠેર ઠેર રેલી કરીને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું। બીજી તરફ જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે તો ભારે વિરોધ કરવામાં આવશે તેવી પણ ચમકી ઉચ્ચારવામાં આવી છે। રાજધાની દિલ્હીના પ્રેમનગર વિસ્તારમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે। એક 6 વર્ષના બાળકને એક કૂતરાએ ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યો હતો। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। પીટબુલે બાળકને કાન કાપી નાખ્યો હતો। પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના કેસ નોંધવામાં આવ્યો છે અને કૂતરાના માલિક રાજેશ પાલની ધરપકડ કરવામાં આવી। ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર પર આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાવા જઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવાહ પંચમીના પાવન અવસરે રામ મંદિરના શિખર પર ભગવો ધ્વજ લહેરાવશે। આ ભવ્ય મંદિરના નિર્માણમાં દેશ વિદેશના લાખો ભક્તોએ યથાશક્તિ યોગદાન આપ્યું છે। શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ડેટા મુજબ જાણીતા કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ મંદિર નિર્માણ માટે સૌથી વધુ રોકડ દાન આપ્યું છે। ગુજરાતના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। સિદ્ધપુર બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે ધારાસભ્ય તરીકે મળતા પગાર પંથ નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।